ટાટા મોટર્સનો સ્ટોક આજના દિવસે ફોકસમાં છે, કારણ કે એમના એમડી અને સીઈઓએ નિવેદન આપ્યું છે કે નવરાત્રિથી લઈને દિવાળી સુધીની જે ફેસ્ટિવ સિઝન હતી આની અંદર ખાસ કરીને 1 લાખ જેટલી નવી કારની ડિલિવરી આપી છે. જીએસટી કાપ બાદ તેમણે ઘણી બધી ગાડીઓનો ભાવ પણ ઘટાડ્યા હતા અને એને લઈને એક આ મહત્ત્વની અપડેટ. મહત્ત્વનું એટલા માટે પણ છે કે ગયા વર્ષની સરખામણીએ લગભગ 33% જેટલો ગ્રોથ આપણને આ સમયગાળા દરમિયાનની અંદર વેચાણની અંદર થતો જોવા મળ્યો છે. એટલે એને લઈને આજે સ્ટોક થોડો તેજીમાં છે. આ ઉપરાંત ખાસ કરીને યુકેની એજન્સી દ્વારા એ પણ અહેવાલ આપવામાં આવ્યો છે કે જે સાયબર અટેક સપ્ટેમ્બરની અંદર JLRના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર થયો હતો એમાંથી રિકવર થતાં થોડીક વધારે વાર લાગશે નહીં અને જાન્યુઆરીથી સંપૂર્ણ પ્રોડક્શન ચાલુ થઈ જશે. એટલે એ પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી છે અને આ બધાને લઈને આજે તમને આ સ્ટોકમાં એક તેજી જોવા મળી રહી છે.